નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દરરોજ જો એક જ પ્રકારનો નાસ્તો ખાવા મળે તો મજા નથી આવતી. થોડું નાસ્તો અલગ હોય તો આપણા દિવસની શરૂઆત પણ ખૂબ મજેદાર થાય છે. હવે જેમ શાળા કોલેજીસ શરૂ થઈ ગઈ છે એટલે બાળકોને લંચ પેક કરવા માટે હેરાન માતા જ થતી હોય છે. હવે જો તમને પણ આ જ ચિંતા સતાવી રહી છે તો આ વિડીયો તમારા જ માટે છે. મિત્રો, ઉત્તપમ તો તમે ખાધા જ હશે. ઘણા બધા લોકો અલગ પ્રકારે બનાવે છે, પરંતુ આ રેસીપી તમે ટ્રાય કરશો તો બાળકોને પણ ખ્યાલ નહીં આવે કે એ કયા પ્રકારના ઉત્તપમ ખાઈ રહ્યા છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે દૂધી આપણા શરીર માટે ઉપયોગી છે, પરંતુ બાળકો એને ખાવાનું નથી ઈચ્છતા. આ રેસીપી જો તમે બનાવશો તો બાળકોને ખ્યાલ જ નહીં આવે કે તેઓ દૂધી જ ખાઈ રહ્યા છે. તો આપણે વાત કરી રહ્યા છે દૂધી ઉત્તપમ રેસીપી વિશે. હવે આ જે દૂધીની રેસીપી છે એ હેલ્ધી પણ છે. દૂધીનું સેવન શરીરને અંદરથી ઠંડક આપે છે, જે ગરમીના કારણે થતું ડિહાઇડ્રેશન અને બળતરા અટકાવે છે. હવે એ સિવાય દૂધી કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર છે, જે તમારા હાડકાને મજબૂત બનાવે છે. તો આ જે રેસીપી છે એ એકદમ ઉત્તમ રેસીપી છે. તો આના માટે તમને જોઈશે 1 કપ પલાળેલા ચોખા, 1 કે 2 બટાકા, મધ્યમ કદની દૂધી, અડધી ચમચી બેકિંગ સોડા, 1 ચમચી રાઈ, તલ, મીઠો લીમડો, લીલા મરચાં, કોથમીર અને ડુંગળી. તો સૌથી પહેલાં 1 કપ ચોખાને 1 કલાક માટે પલાળી રાખો. હવે 1 અથવા 2 બટાકાને બાફીને રેડી કરી દો. હવે તમારે શું કરવાનું કે મધ્યમ કદની દૂધીને છોલીને છીણી કાઢવાની છે અને એમાંથી જે વધારાનું પાણી નીકળે એને નીચોવી લો. પલાળેલા ચોખાને બ્લેન્ડર જારમાં બાફેલા બટાકાની સાથે જ નાખી દો અને એમાં જ દૂધી ઉમેરી દો. હવે આપણે પહેલાં જ દૂધીમાંથી પાણી નીચોવી લીધું છે એટલે એને બારીક બેટરમાં તમારે પીસવાનું છે. હવે તમારે વઘાર મૂકવાનો છે, જેમાં એક વઘારિયામાં તેલ, રાઈ, તલ અને સમારેલો મીઠો લીમડો ઉમેરો. એમાં જ લીલા મરચાં ઝીણા સમારી, ધાણા અને ડુંગળી ઉમેરી દો. હવે આ જે વઘાર રેડી થઈ જાય એને બેટરમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરો અને થોડી વાર એને રેસ્ટ આપો. હવે તમારા બેટરને ધીમા મધ્યમ તાપ પર કૂક થવા માટે મૂકવાનું છે. બંને બાજુ તેલ નાખીને સારી રીતે કૂક કરી લો. બસ તૈયાર થઈ ગયો તમારો દૂધી ઉત્તપમ. તમે ઈચ્છો તો એને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. મિત્રો, દૂધીનો આ ઉત્તપમ એક હેલ્ધી રેસીપી છે. તમે બનાવીને બાળકને આપશો તો એમને ખ્યાલ પણ નહીં આવે કે આ રેસીપી દૂધીની છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.